હજી ખોળ લે ખેલવી બાળને માવડે આજ તર સોડમાં તું જોગ માયા ખોળ લે ખેલવી બાળને માવડે આજ તર સોડમાં તું જોગ માયા આજે બોટાદ ગામને આંગણે સરસ મજાનો મા ભગવતી જગદંબાનો એક બાકડે બેઠા મિત્રોને વિનંતી કરીશ, જો પગની તકલીફ ન હોય ને કાંઈ વાંધો ન હોય તો બાપા થોડી વાર સ્ટેજની સામે આવો. તો ભાઈઓ બહેનો તમામને પ્રાર્થના કરીશ કે સ્ટેજની સામે પોતાનું થાન લ્યો તો વધારે. જે ખુરેશે બેઠા બાકડે, જો પગની કાંઈ તકલીફ ન હોય બાપા આવી શકાય તો બધા સ્ટેજની સામે આવી આવો. મારા બાપ મા ભગવતી સામુંડાના નામને માન આપી ભાઈઓ બહેનો તમામ બધા સ્ટેજની સામે આવી આવો. બહેનો પણ ગેટ પાસેથી સ્ટેજની સામે આવી આવે. વાહ બાપ વાહ વાહ, બોટાદની શિવાજી નગરની સમજણ વાહ. ક્યાંય ક્યાંયથી માણા પગપાળા હાલી અને એક નાદ સાથે, એક હૃદયના ભાવ સાથે ક્યાંયથી માણસ નીકળ્યો. કેટલાના તો મારા ભાવનગર ઉપરથી ફોન આવે કે અરવિંદભાઈ તમે બોટાદ આવો છો, એમ તમને ત્યાં ભેગા થાવ. અને મુકેશભાઈ ચાવડા પરિવાર, મુકેશભાઈ જસમતભાઈ ચાવડા, એમના 3 દીકરા, ભાઈ ભૂપેન્દ્રભાઈ, ભાઈ ધર્મેન્દ્રભાઈ અને ભાઈ ચેતનભાઈ આ રૂડું આયોજન કર્યું છે. હું તો દર વર્ષે આરાસુરી અંબાજીનો મેળો ભરાય, 15-15 લાખ માણા હોય, એમાં કલેક્ટર થ્રુ પ્રોગ્રામ હોય, એને મેં જાય કેટલું માણા હોય ને માર્ગમાં કેટલા માણસની સેવા કરતા હોય. ભાઈ કેમ્પમાં કોઈ બામ સોળે, કોઈ પગ દાબે, કોઈ જમાડે, કોઈ સરબત પાય. પણ મુકેશભાઈ જસમતભાઈ ચાવડા પરિવાર એવો વીરલો નીકળ્યો. આ કોઈ વખાણ કરવાનો પ્રોગ્રામ નથી, પણ રાવળદેવ તરીકે એને બિરદાવું ન હોય તો મને ઓછું લાગે. બોટાદમાં એટલા બધા માણસને પ્રસાદ લેવડાવે. અરે આ સેવાનું ભાતું છે બાપો, આ મારું ને તમારું સેવાનું ભાતું છે. એક તાળીથી વધાવો એને, એની સેવાને એક તાળીથી વધાવો. આખોય પરિવાર પાછો એવો ને એવો બધાયનો ભાવ. હું તો ઘરે ગયો, બેન ને બધાયનો એક જ હરખો ભાવ. ત્યારે મારા કાર્યક્રમની શરૂઆત કરતા માને લાડ લડાવવા, માને યાદ કરવા, અને આ સામુંડાનો સંઘ સોટીલા જાય છે ને પગપાળા, એટલે માને એવી પ્રાર્થના કરવી છે કે હે મારી સોટીલા તારો સંઘ પૂગે ને ક્યાં સુધી કોઈના પગમાં ખીલી ખટકો ન થવો જોઈએ. અને મારી ચામુંડા સોટીલાના મોદલ માથે બેઠી બેઠી ખમકારા કરતી છે અને એમ કહેતી છે કે મારો સોરો હાલીને આવતો હોય, પગપાળા હાલીને આવતો હોય, મારા હૃદયનો ભાવ લઈને આવતો હોય. અને જો બાપ આખા વરહમાં જો એને ક્યાંય દુઃખનું વાદળ વળવા દઉં ને તો સોટીલાના પાળની શ્રાવણ નો કહેવા બાબો. એને રાજી કરવી છે, એને યાદ કરવી છે, એના ગુણાનુવાદ કાયમ માટે તો રાસ ગરબા કરે, અહીંયા ભક્તો રમે જમે આનંદ કરે. પણ આજ એને એવો વિચાર આવ્યો આ વખતે કે ડાક ડમરૂનું, અને આનાથી વિશેષ આનંદ કયો, માને વાલામ વાલું ડાક છે. બોલો, એને વાલામ વાલું માંડવો અને ડાક.
અને ભક્તો ક્યાંય ક્યાંયથી આવ્યા હાલ પધારો મુકેશભાઈ. એટલે મારે શબ્દોની શરૂઆત કરવી છે, મારે ભુવાને રમાડવા છે, ખેડાને રમાડવા છે, બધી મજા કરવી છે. પણ એ પહેલા મારે શબ્દોની શરૂઆત કરતા પહેલા જોરદાર એક જગદંબાના નામનો જયજીકાર બોલાવીને મારે શબ્દોની શરૂઆત કરીશ. માના નામનો જયજીકાર. બોલો ચામુંડા માત કી. એટલા બધા માણસમાં 5% જે બોલણી લ્યો. ભલે તમે ઘરેથી વાળો વધારે કરીને આવ્યો કે અહીંયા થોડોક પ્રસાદ વધારે લીધો હોય ભીંસ દઈને, પણ જય તેવી જોરદાર બોલો કે આકાશ પાતાળ મૃત્યુ લોકમાં જ્યાં ભગવતી જગદંબા બેઠા હોય, પછી ચોટીલાના પાડમાંથી બેઠી હોય તો ભલે ચોટીલાના પાડમાંથી બેઠી હોય, પ્રથમ પેલું થાનક જ્યાં હરાવડા ડુંગરની હોડ તાણીને ભગવતી બેઠી છે ને, જેને સુંધા માતાજી કે રાજસ્થાનમાં, ત્યાં બેઠી હોય તોય ભલે. ગુજરાતમાં અતુલ ગામ ને વલસાડ શિવાજી રાવને હાથોહાથ તલવાર આપી એ પાનેરા ડુંગરે બેઠી હોય તોય ભલે. કર્ણાટકની માલપા મહિષાસુરની છાતીમાં તરહુળ ખોડી દીધું, મહિષાસુરના મારી નાખ્યો, મૈસૂરના ડુંગરે બેઠી હોય તોય ભલે. અને ભાવનગર તાબેનું તળાજા ને તળાજા તાબેનું ઊંસા નિશા કોટડા એ કાળિયા ભીલના ખાંડિયા તરહુળમાં બેઠી હોય તોય ભલે બા. પણ એને એમ થવું પડે કે બોટાદમાં મારા ભક્તો મને યાદ કરે છે, મારો સંઘ મને યાદ કરે, એવો હૃદયના ભાવથી યાદ કરો. જય બોલોમાં પાપ થાય બધું મારી ઉપર, પણ જય બોલોમાં શરમ લગાડો ને પેટ પૂરણ જય ન બોલો. પેટ પૂરણ કોને કહેવાય? જેમ દૂધની તબેલી તમે સુલાઈની ઉપર મૂકો, નીચે અગ્નિ ચેતન કરો, દૂધ ફાળો છોડીને તબેલીના કાંઠાની બહાર નીકળી જાય, એમ મારા તમારા નાભિકમાંથી માનો જય જયકાર નીકળી જાય ને સાંભળી જાય. એવો જોરદાર જય જયકાર બોલો ને. આજ કોઈને ઘરે નથી બેઠા, પણ એક સામુંડાનો સંઘ નીકળ્યો છે ને, એના ખોળામાં એના નેજા અને એના સંદર્ભના સાંઈ હું તમે બેઠા છે. ત્યારે બે ભૂજા કહેતા બે હાથ ઊંચા કરી અને માનો જય જયકાર. પાપ થાય મારી ઉપર, અને જય બોલોમાં શરમ લગાડો ને પેટ પૂરણ જય ન બોલો તો મુંબઈનું પાપ થાય એટલું તમારી ઉપર. ગમે ના બેઠા મારો અવાજ સાંભળતા ત્યાં સુધીમાં બાપ બોલો સામુંડા માત કી, આય શ્રી શક્તિ માત કી, મેલડી માત કી, ખોડિયાર માત કી, સુરાપુરા દાદાની, રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ લાલ કી, હનુમાનજી મહારાજ કી, બજરંગદાસ બાપાની, પાળિયાદના પીરની. ઓમ નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ. હવે અડધા જાગે આમ લાગે બાપો. વાહ, પધારો પધારો કનુભાઈ. ખૂબ આનંદ કરવો છે, મારા ભુવાન રમાડવા છે, માતાજીની વાતો કરવી છે. તમને આનંદ આવે બધો આનંદ કરવો છે, પણ એક બે દુહામાં મારી સ્તુતિ કરી લો, માતાજીને યાદ કરી લો, થોડોક માહોલ બાંધી લો. ત્યાં સુધી ભુવાને વિનંતી કરીશ કે ઘડીક લટ ન છોડતા બાપો, બધી મોજ કરાવીશ તમે. શિવાજીનગરમાં આજનો જે પ્રોગ્રામ છે મિત્રો, ભક્તિરસ ડાયરાનો પ્રોગ્રામ છે.
ભક્તિરીશ ડાયરો કોને કહેવાય? જેમાં ભાઈ ભાઈ સાંભળી શકે, બેન ભાઈ સાંભળી શકે, સાસુનું વહુ સાંભળી શકે, માન દીકરો સાંભળી શકે, આખું કુટુંબ સંપૂર્ણ મર્યાદામાં સાંભળી શકે, એને ભક્તિરીશ ડાયરો કહેવાય. અને એમાંય પાછો ડાક ડમરું સાથે આ બધા બની ગયેલા અનુભવની વાત કરું. ઘણીવાર માણસ એમ કે ભાઈ ડાકલા સાંભળવા હું જાઉં, ડાકલા વાગતા હોય ભૂવા ધૂણતા હોય, ડાકલામાં સમજવા જેવું હું. એ ડાકનો આપણે થોડો આમ તો મિત્રો પરિચય આપી દઉં તો જેનો સાહિત્યમાં પુરાવો, જેનો પુરાણમાં પુરાવો, જેનો ઇતિહાસમાં પુરાવો, એવી પુરાવાવાળી વાત 18 પુરાણને ખોલી અને તમે જોવો તો 6 શાસ્ત્રનું જેને પ્રતીક કહેવાય એવું છે શિવ પુરાણ. અને શિવ પુરાણની અંદર એમ લખ્યું છે કોઈ પણ દેવતા પાસે કોઈ પણ જાતનું વાજિંત્ર નહોતું, તેથી ભોળાનાથની પાસે મસત વાજિંત્ર હતું જેને ડમર કહેવાય. અને એ ડમરમાં 9 ઘર કેતા, 9 કાણા આવેલા. ડાકમાં 9 ઘર કેતા, 9 કાણા 9 ઘરમાંથી ઓમ સોહમ ઓમ સોહમ શબ્દોનો રણકાર નીકળે ને રણકાર ઉપર દેવીઓ દેવતાઓ નાસવા મળે, ભોળાના તાંડવ નૃત્ય કરવા મળે, દેવીઓ દેવતાઓ ગમન કરવા મળે. જો દેવીઓ દેવતાઓ નાસવા મળતા પછી માણા તો રમે જ ને બાપ. એથી વિશેષતાની વાત કરું, બરાબર મારા શબ્દો પર સુરતા બાંધજો, ખાલી 2-5 મિનિટ. વાઘ વાજિંત્રથી માંડીને રીધમ સુધી એમાં તબલા આવી ગયા, રામ ઢોલે આવી ગયા, પણ દુનિયાના તમામ વાજિંત્રને કાંઈક ને કાંઈક સડાવો તો જ વાગે, નહીં તો ન વાગે. કેવા? કોકને કડિયું સડાવવી પડે, કોકને નટબોલ સડાવવા પડે, કોકને વાધર ચડાવવા પડે. દુનિયાના તમામ વાજિંત્રને કાંઈક ને કાંઈક સડાવો તો જ વાગે, નહીં તો ન વાગે. પણ ઓલ દુનિયામાં એક જ એવું વાજિંત્ર છે કે જેને ઉતારો તો વાગે, નહીં તો ન વાગે. બધા વાજિંત્રો સડાવ્યો વાગે. આ એક જ વાજિંત્ર એવું છે જેને શિવને શક્તિનું ડમર કહેવાય. આ ઉતાર આમાં ઘણીવાર રાવળદેવ ફૂંક મારતા હોય ને, સામે બેઠેલા શ્રોતાઓ હસતા હોય કે રાવળદેવ ફૂંક કામ મારતા છે. બહુ ઝીણી વાત છે. ફૂંક મારી ડાકના પડને ઢીલા પાડે એટલે ઉતાર્યું કહેવાય. તમામ વાજિંત્રો સડાવી વાગે, વાજિંત્ર ઉતારી વાગે, 36 તાલ હારે વાગે, 36 તાલ 12 વાગે. તમામ દેવતાઓને પ્રિય વાજુ, તમામ દેવીઓને પ્રિય વાજુ. અને જેમાંથી 36 રાગ રાગણીનો નાદ નીકળ્યો. આ નાદ વાજિંત્ર છે ભોળાનાથનું. ઈ ડમર સાથે આજ બોટાદના શિવાજીનગરમાં જે મજા કરવી, મુકેશભાઈ જસમતભાઈ સાવડાના સંઘના આ કેમ્પમાં જે મજા કરવી, એ હૃદયના ભાવથી બહુ હાસી વાત છે. ભાવ હોય ને ભગવતી હોય, ભાવ હોય ને ભગવાન હોય. જ્યાં ભાવ ન હોય ને રૂપિયાના ઢગલા હોય તો કાંઈ ન હોય બાબો. હૃદયના ભાવથી કરો જો આંકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે, પછી માણા તો ધૂણે ને બાપ. એવી મજા કરવા જાવી ત્યારે પછી ભુવન ધૂણો કલાકાર મિત્રોનો થોડોક અમથો તમને પરિચય આપ્યો તો જેના સંગીત ઉપર એક ચિત બનાવી દે અને જેને આંગળીને ટેરવે માં ભગવતી આંખીઓ આપી છે એવા બેન્જો માસ્ટર વિશાલભાઈને જોરદાર તાળી થતા. બેન્જો માસ્ટર જ્યાં મોજ આવે ને તાળી પાડજો ને હાકલ કરજો. કલાકારોને બીજી કાંઈ જરૂર નહીં. તમે તાળી પાડો, હાકલ કરો ને મોડી રાતે ગાંઠિયા આપો એટલે હાથના ગળાના 3 કટકા થઈ જાય. આનંદી ડાયરો એટલા માટે બાબો. અને આ જાગતો ડાયરો બોટાદનો સમજુ ડાયરો છે. અહીં સાહિત્યને માણનારા પીડ્યા, ભજનને માણનારા, ડાક ડમરૂને માણનારા, માતાજીની વાતોને સમજનારા પીડ્યા. નકર ડાયરાના ખૂબ અનુભવો. શહેરમાં ગામડામાં ખૂબ પ્રોગ્રામ કર્યા, મુંબઈ સુધી, પૂના સુધી. ડાયરો બરાબર નો બસુભાઈ ગઢવી લીંબડીવાળા એક દુહો લખ્યો ચેતનભાઈ, ડાયરો બરાબર કેવું લાગે? ફૂંગા વિનાનો ડાયરો હોય, મન વિનાની મઢી હોય, હાહુ વગરનું હાહરું હોય ને હળદર વગરની કઢી હોય. સારી વસ્તુ ખ્યાલ લાગે ડાયરો બરાબર નથી. અહીંયા તો ડાયરો બરાબર, મને બોલવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. તો 11 તબલા પર ઠીકરા ને ઠેકડા મરાવી દે ને તમે આમ અંધારે 4 વ્હીલ ગાડીમાં કાસ બંધ કરીને પ્રોગ્રામ સાંભળતા હોય તો એના ભોણિયાની થવાટ તમારા કાળજામાં આવે કે ઉસ્તાદ ઉમેશભાઈને જોરદાર તાળી થતા. રૂપેશભાઈ તેમજ કાગળ કરતા ડાક ડમરૂના પણ બદલાવે છતાં હાથે આ કાગળ કરતા પાતળ આવે છતાં હાથે વગાડે, બે બાજુ વગાડે, ફાટે નહીં ફૂટે નહીં. હિન્દુસ્તાનમાં નહીં પણ સોગઠવાળા રામબાપુ રાવળ સાથે દક્ષિણ આફ્રિકા સુધી જેને ડાક વગાડી છે એવા સોગઠવાળા ભરતભાઈ રાવળ મારા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે અને જોરદાર તાળી થતો. એના દીકરા એવા મહેશભાઈ મને સંગીત આપે છે, એને જોરદાર તાળી થતો. તેમજ આધુનિક જમાનાનો આ પહેલા હતા નહીં આ વાદ્યો, પણ હવે ભળ્યા છે ડાકના પ્રોગ્રામમાં એવા પેડ ઉપર જે મને સંગીત આપે છે, ખૂબ સારું વગાડે છે. હા, તમને સાંભળશો તો મજા જ આવશે એવા અશ્વિનભાઈ સંઘાળ
કાનિયા જોગીની માં મેલડીનો પરિવાર એવા અશ્વિનભાઈ સંઘાળને અશ્વિનભાઈ હાંગલાણીને જોરદાર તાળી સુધાવો. તેમજ ઝાંઝમાં જે મને સંગાત આપે છે હિંમતભાઈ ડાભીને જોરદાર તાળી સુધાવો. તેમજ અહીંયા રાવળદેવો અમારા પધાર્યા છે, અમારા કનુભાઈ હાંગાળને જોરદાર મોમાઈ સોડા સેન્ટર એને જોરદાર તાળી સુધાવો. અનિલભાઈ રાવળદેવ એને પણ જોરદાર તાળી સુધાવો. તેમજ અહીંયા દિલીપસિંહ દરબાર બેઠા છે એને પણ જોરદાર તાળી સુધાવો. હા દિલીપભાઈ વાહ જીઓ બા. મને બોલવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. ઠેઠ બોટાદથી માંડીને ગાંધીગીરના કાળાહરના નેહડા સુધી જેના માયકનું નામ બોલાય એવું સંજય સાઉન્ડ બોટાદ, હાર્દિકભાઈ રાવળ એ બે ભાઈને જોરદાર તાળી સુધાવો. તેમજ આજના પ્રોગ્રામની જેને મને તારીખ આપી, મને ફોન કર્યો હતો એવા લાલાભાઈ કુમકુમ સ્ટુડિયો સાહેબ. યુટ્યુબમાં સર્ચ કરશો ને ખાલી વિદેશમાં બેઠા બેઠા કે બોટાદનો શિવાજીનગરનો ચામુંડામાના સંઘનો પ્રોગ્રામ લાલાભાઈ કુમકુમ સ્ટુડિયો બોટાદ એવું સર્ચ યુટ્યુબમાં મારશે ને તો આજનો પ્રોગ્રામ લાઈવ દેખાય છે. એવા લાલભાઈ કુમકુમ સ્ટુડિયો બોટાદ જેનું બહુ મોટું નામ, એને જોરદાર તાળી સુધાવો. તેમજ અહીં માતાજીના ભુવા આવ્યા હોય, મને ખબર નથી કોણ કોણ ભુવા છે, પણ માતાજીના ભુવાનું ડાકડમરૂમાં સન્માન હોય. બધાય ભુવાને એકવાર જોરદાર તાળી સુધાવો. તેમજ જેને ખૂબ રૂડું આયોજન કર્યું છે, હું રાજી બહુ થયો બાપો. ગાવું વગાડવું પ્રોગ્રામ કરવા એ તો આખી જિંદગી રહેવાનું છે, પણ આ સેવાનો યજ્ઞ છે મારા માટે. આ મુકેશભાઈ જસમતભાઈ સાવડાઈ જે હાજરો છે ને, આ સેવાનો યજ્ઞ છે ને. એને વેવાય કહેતા હતા અરવિંદભાઈ 3 દીકરા છે મુકેશભાઈ, દીકરી એકે નથી, પણ મેં કીધું વરેહે વરેહે આ કરે છે ને આ દીકરી જ પરણાવે છે, સમજી લો ને. આ બેઠા વેવાય અમદાવાદ વાળા આમ ખવાળા એને જોરદાર તાળી સુધાવો. મુકેશભાઈ જસમતભાઈ સાવડા અને એના 3 દીકરા ભૂપેન્દ્રભાઈ, ધર્મેન્દ્રભાઈ અને ચેતનભાઈ એને પણ જોરદાર તાળી સુધાવો. ખૂબ લહેર કરવી, આનંદ કરવી. વિજયસિંહ કઠવાળા આવી ગયા કે હજી હાલીને આવે છે? ક્યાંયથી એવા આવી ગયા છે મળ્યા? હા, એવા વિજયસિંહ ગોહિલ કઠવાથી આવ્યા છે, હાલીને આવ્યા છે. મને ફોન કર્યો તો વિજયસિંહ કઠવાળા દરબારને જોરદાર તાળી સુધાવો. ગોહિલ દરબાર બધા